તો જુઓ આજના દિવસે આપણને જે પરિણામો આવતા દેખાયા છે, સૌથી પહેલાં એની વિગત લઈ લઈએ તો કેશ માર્કેટમાં એક માસ્ટેકમાં પરિણામ આવ્યા છે, ત્યારબાદ પ્રોફિટ બુકિંગ છે અને ઈએમએસમાં પણ એક સમાચારની અસર છે. શું છે સમગ્ર વિગત માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, માસ્ટેક ઈએમએસ આ બંનેમાં આજે શું સમાચાર? જી, તો પહેલાં માસ્ટેકની વાત કરીએ. અહીંયા Q4 આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટ છે તો અહીંયા 2% અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. 108 કરોડની સામે 106 કરોડ ક્યુ બેસિસ પર. આવકની વાત કરીએ તો 3.5% વધારો છે. 906 કરોડની સામે 938 કરોડ ક્યુ બેસિસ પર. એબિટા 2% ઘટાડો 219 કરોડની સામે 215 કરોડ. અને માર્જિન્સની વાત કરીએ તો 24%ની સામે 23% પર આપણને રહેતા જોવા મળ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. અને કંપનીના બોર્ડે ફાઇનલ ડિવિડન્ડ 16 રૂપિયા પ્રતિ શેર રિકમેન્ડ કર્યું છે. રિઝલ્ટ્સ બાદ અત્યારે આપણને અહીંયા પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે માસ્ટેકમાં. બીજી તરફ વાત કરીએ ઈએમએસ, તો અહીંયા એક સમાચાર આવતા જોવા મળ્યા છે જે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. ઉત્તર પ્રદેશ જળ નિગમ પ્રોજેક્ટ માટે કંપની L1 બીડર તરીકે જાહેર થઈ છે. 209 કરોડના 2 મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મળ્યા છે કંપનીને. આ L1 બીડર તરીકે આના અંડરમાં જાહેર થઈ છે. હવે આ જે પ્રોજેક્ટ છે એની અંડરમાં કયા કયા કામ કરવાના આવશે, તો એ છે સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન, ત્યારબાદ ડિઝાઇન અને ટર્નકી એક્ઝિક્યુશન. જે સ્યુઅર નેટવર્કનું છે એનું ડિઝાઇન અને એક્ઝિક્યુશન કરવામાં આવશે ટર્નકીનું, અને હાઉસ કનેક્શન. અને સાથે જે આ બંને પ્રોજેક્ટ છે એમાં પ્રોજેક્ટ નંબર 1 જે છે એ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો રહેશે અને પ્રોજેક્ટ નંબર 2 જે છે એ 1.5 વર્ષની સમયમર્યાદામાં કંપનીએ પૂર્ણ કરવાનો રહેશે. આ સમાચાર બાદ અહીંયા ખૂબ જ મોટી આપણને ખરીદારી જોવા મળી રહી છે. લગભગ 12.5 થી 13%ની આસપાસ અત્યારે આપણને તેજી સાથે કારોબાર કરી રહ્યો છે ઈએમએસ.